નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જ્યાં આડા દિવસોમાં માત્ર 2 જ પાટીદાર કુટુંબો રહે છે તેવા ઉખેડા ગામમાં સમાજના ત્રિવેણી મહોત્સવને લઈને માણસો સમાતા નથી અને ઉખેડા ગામ રાતોરાત જીવંત થઈ ગયું હોય તેવા દિલને ટાઢક આપે તેવા દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે। શ્રી ઉખેડા પાટીદાર સમાજ આયોજિત ત્રિવેણી મહોત્સવના પ્રથમ દિવસે આજે સવારના ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા સાથે મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો। દેશભરમાંથી મહોત્સવ માણવા માટે આવેલા ઉખેડાવાસીઓએ શોભાયાત્રાને ભવ્ય અને વિરાટ બનાવી દીધી હતી। શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન પાન મૂર્તિ અમૃત મહોત્સવ, નૂતન મંદિર સુવર્ણ મહોત્સવ તથા શ્રી ઉમિયા માતાજી મંદિર અને શ્રી ઉખેડા પાટીદાર સમાજવાડી રજત મહોત્સવની ઉજવણી પ્રસંગે સમાજ દ્વારા તારીખ 6 થી 9 મે સુધી ભવ્ય ત્રિવેણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શોભાયાત્રામાં વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું તો પ્રાંત વાઇઝ બનાવેલ આ ઝાંખીમાં લોકો આનંદ ઉમંગથી મન મૂકીને નાચગાન કરતા મસ્તીમાં ઝૂમી ઉઠ્યા હતા। શોભાયાત્રાના સમગ્ર રૂટ પર આયોજકો દ્વારા પીવાના પાણી અને ઠંડા પીણાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। મહોત્સવ આયોજન સમિતિના અધ્યક્ષ કીર્તિભાઈ મનજીભાઈ સાંખલા અને મહામંત્રી ડાયાભાઈ કરમશીભાઈ સાંખલા તથા ઉખેડા પાટીદાર સમાજના પ્રમુખ હસમુખભાઈ નાનજીભાઈ સાંખલા અને મહામંત્રી હિંમતલાલ કેશવલાલ ભાદાણીના માર્ગદર્શન નીચે યુવક અને મહિલા મંડળની ટીમો મહોત્સવના કાર્યક્રમોને સફળ બનાવવા સુંદર જહેમત ઉઠાવી રહ્યા છે।